મહારાજ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આશા રાખું છું મિત્રો તમે એકદમ સ્વસ્થ અને એકદમ મજામાં હશો। મિત્રો શિયાળો ચાલુ થઈ ગયો છે તો સરસ મજાનું શિયાળાને શૂટ કરે એવું શાક તો કંઈક આપણે ખોરાક કરવો પડે। તો આજે ઘણા બધા મિત્રોએ સજેશન કર્યું હતું કે તમે માના વિસામાની અંદર તઈ કાઢી લીલી હળદરનું શાક બનાવે છે તો એકવાર જરૂરથી બતાવજો। અને અમારા દર્શક મિત્રોની ફરમાશ હોય ને અમે પૂરું ના કરીએ એવી બને જ નહીં। તો અમે આવી ગયા છીએ મિત્રો, જો માનવ વિસામો હોટલ છે, આપણે એનું એડ્રેસની વાત કરું ને તો આપણે નડિયાદની જે ડભાણ ચોકડી કહેવાય ને આ ડભાણ ચોકડી છે મિત્રો। અને આ જે હાઈવે શરૂ થાય ને એટલે આ નડિયાદવાળો રોડ છે, નડિયાદવાળો રોડ છે। અને બિલકુલ એની બાજુમાં જ અહીંયા જે ડભાણ ચોકડી પર અહીંયા રાજભા આર્કેડ આ જે કોમ્પ્લેક્સ છે એની અંદર જ ઉપર અહીંયા ફર્સ્ટ ફ્લોર પર આવ્યું છે માનવ વિસામો હોટલ છે। જોરદાર આપણે લીલી હળદરનું શાક મિત્રો તમને બતાવીએ અને મોજ કરાવીએ। ચાલો મિત્રો આવી જાઓ। તો મિત્રો આ છે ડભાણ ચોકડી અને ડભાણ ચોકડીની બિલકુલ બાજુમાં જ અહીંયા તમને આ રાજભા આર્કેડ નામનું કોમ્પ્લેક્સ છે, તેની ઉપર જ અહીં ફર્સ્ટ ફ્લોર પર માનવ વિસામો રેસ્ટોરન્ટ આવેલી છે મિત્રો, તમે જોઈ શકો છો। તો આપણે જઈશું અંદર। કેવું એમ્બિયન્સ છે એ પણ બધું ચેક કરીશું અને જમવાનું છે કેવું છે એ પણ બધું ટેસ્ટ કરીશું। ચાલો મિત્રો। તો મિત્રો માના વિસામો જે હોટલની અંદર આપણે આવી ગયા છે તો અહીંની જો મજાનું એમ્બિયન્સ છે। અહીંયા તમે ગ્રુપમાં પણ આવો છો તો પણ તમારે સિટિંગ વ્યવસ્થા આ રીતના હોય છે। અને એ બાજુ તમે તમારું બીજું પણ મોટું ગ્રુપ હોય તો પણ સરસ મજાની બેઠક વ્યવસ્થા છે અને અહીંની સર્વિસ પણ જોરદાર હોય છે મિત્રો। જો તો મિત્રો હવે આપણે સરસ મજાની આપણી ડીશ આવી ગઈ છે અને હવે આપણે પણ ટેસ્ટ કરીશું। ડીશ આવી ગઈ છે અને હવે આપણે જો લીલી હળદરનું શાક જે ગરમા ગરમ અત્યારે શિયાળા માટે બેસ્ટ કહેવાય, કાજુ અને ક્રીમથી ભરપૂર મસ્ત આપણે ટેસ્ટ કરીશું મિત્રો। જોડે છે મિત્રો વેજ લોલીપોપ અને રોટલી છે। તો ચાલો મિત્રો હવે ટેસ્ટ કરીએ અને ટેસ્ટ જણાવીએ। મિત્રો ખરેખર શિયાળાની અંદર જો આવું શાક મળી જાય તો ખરેખર આવું ગરમાવો વળી જાય એવું જોરદાર મોજ પડી જાય એવું મિત્રો શાક છે। અને ખરેખર જો તમે નડિયાદની અંદર આવો ને તો માનવ વિસામો રેસ્ટોરન્ટની મુલાકાત લેવાનું ભૂલશો નહીં અને ફેમિલી સાથે આવો, ખૂબ મોજ પડી જશે મિત્રો જોરદાર। તો મળીએ એક નવા વિડીયો સાથે। જય મહારાજ।